એ સકુડી શું કરે કાકી ક્યાં છે ક્યાં બેઠા કઈ ખબર છે તને તું ક્યાં હતી તને કઈ પૂછતા હતા કાકી પાણી પીવું કરતા હતા ગયા રહોડામાં તને કઈ ખબર છે મારી દીકરી મમ્મી મને કઈ ખબર નથી કાકી એમ કહેતા હતા કે મને પાણી ભલી દે ને ચોકલી પાણી ભલી દે ને મારે પીવું મને તલાલ લાગી મીઠું ના હું પાણી નહીં ભલી આવી દઉં હું ત્યાં આવતી લઈ મેં તું મારી મમ્મી ક્યાં મળે ત્યાં જાઉં મમ્મી મને કે તું લચોલામાં હતી તો હું ત્યાં જવાની હતી તો તું તો અહીંયા હે તો ભાઈ ક્યાં મમ્મી ભાઈ વાહ હું તો છે વાહ ઓલી કોર હા વાહ હું તો અવાજ ન કરતી બહુ હો ને સારું પાણી ન ભરી દીધું આ ફેડા પી આવે રહોડામાં કા હારમાં દીકરી પાકી છે ના ભરી આવી દેવાય આ ફેડા પી આવે કંઈ ચિંતા રાખે તો આપણે કંઈ કામવાળા થોડા એના સેતી આપણે કર્યા રાખીએ આ ફેડી પી આવી હો મમ્મી ત્યાં મને કેવા કીધા હતા ખબર કાકી એના ઘેલે આમ કલમાં ચોફા બગલે ને ઓલું થાય ને મને કીધું ને કાકી મને એકવાર ઝાપટ મારી લીધી ખબર વેફર ધોઈ લીધી તો વેફર ન ધોઈતી ને મને યાદ છે મેં તો ના મને મમ્મી ના પાલે હું પાણી ભરવા નહીં જાઉં હું ન ગઈ પી આવશે કા મમ્મી આવો માસી તમે હારું લે મને પગલા કર્યા કાં કથા કરી પછી તે મંગુબા તમે જ લઈ આવવા લાગે નહીં નકર તમારી કોઈ લઈ આવે નહીં એવું કે લે બોલે કો લાઈ હું જાઉં લુગડા ધોતી હતી ઓલી કોર આ તો પાણી એવું થી નીરાજ છે નકર તો ધોવા જવા પડત કા આવો નકર તો ધોવા જવા પડે લે જોતા ખરી કેવું હશે રૂપ જીવું રહોડું કરી નાખ્યું હારામ હારું રહોડું કરી નાખ્યું આગળ ચોકડી કરી નાખી કા તારે નીરાજ આમ રૂમ ને રહોડું ન કે એક ને એક હતું બધું કા અસલ થઈ ગયું હો મારો દીકરો જોજો કેવું તારું સાંભળે કેવું કરી દીધું તે મંગુ બેન કે હાલો ને આપણે જઈએ તો જોત્યું જાય પછી ઘેર જાવ નકર તો સત્સંગ કરી લીધો ને દર્શન કરી આવી દઉં અસલ રૂપ જીવું કરી નાખ્યું મને તો બહુ ગમ્યું આ રહોડું તા જોતા કેવું કલર ને અસર હવે સારું રાખજે હવે પછી આમાં હમું નમું કરતી રહી જાય જો અમારી વહુ ત્યાં કરે નહીં હમું રહોડું જોઈ જાય અમારું તો ઊભું ન ગમે એવું કરી નાખ્યું નારેના માસી તમે જો કેટલા દીઠા પૂછો મંગુ બાને કેટલા દીઠા રહોડું કર્યું પણ કેવું અસલ ગોઠવેલું મેં રાખ્યું એમાં હામું તો કબાટ રાખ્યું એમાં ઠામ રાખી દીધા કે સુલા ધુવાળું લાગે ને તો એ લુવાના રિયા ઉપર અંદર ઠામતા ન બગડે એવું મારું રહોડું મારું એમની મેં રૂમમાં અંદર હતું તો હું કેવું કરતી તમને ક્યાં નથી ખબર આવતા દી બધું હામું નમું હોય મને તો ખબર છે તમારે બહુ કંઈ કામ નથી કરતી તોય સોનલતા ઠાવકી છે હજી હો ને ઓલી તો મોટું ચડાવ્યું મામા કથામાં તમે નહોતું દીધું તોય પૂછો મંગુ બાને હું કહું મારે તો આવું જ છે હું કહું નારે ના આપણે ભગવાનનું પેલા કા એલા તમે નહોતા મુહૂર્ત આવી ગયું ને જોડાવાઈ ગયું ને મુહૂર્ત 8 તારીખે આવ્યું આવતા મહિનાની તે હવે તો હું 15-20 દી રહ્યા તે હું એમ કહેતી હતી કે સોનલને આપણે આ તેડિયા વાયતા નહીં તો હું કહ્યું કઈ રીતે કહ્યું અવાય નહીં નાથી બિસાડી શ્રીમત ન થાય ત્યાં સુધી તે મેં એને ફોન તો કર્યો કે સોનલ આવી રીતે છે તો બિસાડી બહુ જ અરખાણી કે મમ્મી હું તો એવી અરખાણી પાછી બિસાડી ઓલી ઉપાધિ કરતી હતી એ કે મમ્મી તમને કથામાં મારા હા હોય ન કીધું કંઈ વાંધો તું ઉપાધિ કર મેં તો મહિના છે માન ભગવાન સારું કર્યું હે તમને કહું તે બિસાડી બહુ ઉપાધિ કરતી હતી મેં ઉપાધિ કરમાં બધું હારાવાના થઈ જાય એવી ઓળખાણી આપણે હું કહું શું કર્યું લે હું કહું કે 5મા મહિને ખરો ભલે 5માં બે જાય હતા એને પછી આપણે તેડી આવે તો આપણે નિરાજ બિસાડીને ધ્યાન રહે ને હું તો એમ જ કહું મને તો એવું રાજી થઈ છોકરી સારું થયું હતી તારી બધી વાત સાચી પણ જમાઈ છે ને જરીક આકરા મગજના સેતી ન આવવા દે 5મે મહિને હું કહું ને એ તો મને એમ છે પૂરે ટાઈમે આવવા દે તો સારું અને આપણે કંઈક થાય કરે ને હું તો તને હાસી વાત કરું જો મને દીકરીએ કંઈ તેડી આવવા માંગતો નથી આ કંઈ થાય કરીએ ને તો આપણું નામ આવીએ એના કરતાં છે ને ન્યાય હોય નહીં સારું લગ્નમાં સીધી આવીએ એવું થોડું હોય કાંઈ આવવું જ જોઈએ હે હું તો ના નથી પાડતો પણ એ બધાનો મગજ એવો છે કે આની આમ કરી નાખ્યું નોમ કરી નાખ્યું એક તો સોનલને જો માન સારું થયું ભગવાન દયાથી આપણે ખૂબ રાજી છે હું તો કહું કે કાલ શ્રીમત થાય ને તો કાલ કરીને તેડી આવીએ પણ એના બધાને આપણે હાસમાં અઘરું થઈ પડીએ કંઈ થાય ને સોનલને એક તો એને કંઈ સારું રહેતી નથી તબિયત એટલે હું તને કહું તને દુઃખ ન લાગે પછી તારી મરજી ભાઈમાં ફ્રૂટવાળો ઉભો હાલો ને લઈ લઈએ ફ્રૂટ સોનલને અમે કંઈ ખાધું નથી 2-3 દી થયા આજે એને ઠીક જેવું નહોતું તો ભાઈ જરીક છે ને એપલ ને દાડમ લઈ લઉં તો એને હે ને સારું આમે આજનો દી રોકાણ થાય કાગળિયાનું કામ ન થયું ભાઈ એવું હાશે તે લઈ લઉં આ ત્યાંથી તો પછી પાછું આમ નહીં અવાય વાડીથી આવીએ તો લેતા જઈએ બરાબર ને હાથી લઈ લે ને ભાઈ હારો નીબાને ખાઈને હાથી લઈ લે તું ને હું હાલતો થાવ હો તો ઘેર પૂગતો આવજે વહેલો પાછો લઈને વેલેરો આવજે એવી ઉધરસ આવે એટલું ગળું દુખે ને કાલનું તો ખબર નહીં એવું થાય ને હાવ જય શ્રી કૃષ્ણ સોનલ શું કરે છે
જય શ્રી કૃષ્ણ. આવો આવો, કેમ છો? મજામાં ને? બસ આ રહી જો, બધાય નતા બા ગયા છે આમ મંદિરે, અને બસ જો આ સંદીપ ને એ બધાય છે ને વાડીએ ગયા, મોટા ભાઈ ને બાપુજી ને, અને બસ જો ભાભી હશે અંદર. આવો ને, કેમ છો? મજામાં ને? આવો મજામાં છે. તી હું એમ કહું કે મારે હા હું અહીં એવા કે ક્યાં છે? તી કાલે સોનલને પૂછતી આવું. કયું ના ગયા હજી નથી આવ્યા? તી કાલે સોનલને પૂછતી આવું. ના ઈ તો અહીં ન થઈવા, ખબર નહીં આ ક્યાં ગયા હોય. બા તો ગયા, બા જો એમ કહેતા હતા કે મારે દ્વારકા જાવું ને તારે મારે ની કે બાપુજીને ઠીક કે હાલ મંગુ બા પાસે કે છે ને ટિકિટનું કહેતી આવું એમ કહીને મને ગયા. પછી કંઈ ખબર નથી મને હો. પછી ત્યાંથી હું ક્યાં હોય મંદિરે આવી કે જઈએ તો મંદિરે હોય મને એવું લાગે છે. તો મંદિરે જઈએ મારે હા તો પાછા વાતુડા બહુ છે તે મારે છે ને મહેમાન એવા મારા કાકાજી હોરા બધા એવા ને ઠીક કે ક્યાં ગયા મંગુબા બોલાવો તે હું કઈ ના બેઠા બિસાડાય કે આવે આવે હજી ના આવ્યા ત્યાં કાલે હવે લગભગ તો અહીંયા જાય બધે ઘુમરા મારી આવી હું ક્યાંય ના ત્યાં કાંતા મહેમાન વયા જાય તો મારે હા હું ના આવ્યા ત્યાં કાલે અહીંયા જાઉં કહું તો અહીંયા નથી લે હવે ક્યાં હોય હાલ વાય કોની ઘેર બાકી છે કિશોરીબેનનું તો ત્યાં જાતી હું લગભગ ત્યાં જઈશે. હા સાચી વાત છે. બસ જો બેસો ને પાણી ભરતી આવું થોડીક વાર તો બેસો. ના ના અહીંયા જઈએ મને મારે હા લે ને ઊભી પાણી ભરીએ ને મારી પીવું મને એવી તરસ લાગી કઈ નહીં ઘુમરા ના આમાં નામાં પણ હજી ના આવ્યા આમ જતા બેસો પાણી ભરતી હમણાં આવતા રે અહીંયા જઈશે મંદિરે પાછું દ્વારકાનું છે ને તમારે સાસુનું બસનું તીજી મારે આવું એટલે ગયા આ તો બેહો પાણી ભરતી આવું ગલાસ ભરતી આવજો એવી તરસ લાગી કયું નહીં રખડું હા ગરમી જીરીક વરસી ગયો ને હા ગરમીની મરી ત્યાં હાવા મામા વરસાદ બે ટીપા નાખીને વયો ગયો હા હા સાચી વાત છે બેસો ને પાણી ભરતી આવું આ કેવી ધાઈ છે જતા ઓલી તમા મોઢું સડાવે ક્યાં હેતા કેમ નહીં હોય મારે હું તમારે હા હાટું બેઠી હવે ક્યાંય ભટકા નથી લેવા અહીંયા જાય છે મને એમ છે સીધા હાથી પાણી ભરી આવે ને તો સર પી લઉં એવી તરફ લાગી બિસાડી કેવી ધાઈ છે હાવ બેહો બેહો કરે ઓલી તમા મોઢું સડાવે વાત બધી હાસી પણ કંઈ થોડી બિસાડીને હે એને હાહુ કે એના જેઠાણી કે કંઈ કહીએ મને તો એ વિચાર થાય કોઈ કરવાનું નથી એનું બિસાડીનું તો આપણે અંકો વેલેરી તેડી આવે તમે ભલે કહો મને ખબર છે સંદીપ કુમારને કંઈ થાય તો પછી પુગાય નહીં. સારું તો તું પૂછી લેજે ને હવે જયદીપની લગ્નની આપણે ખરીદી કરવી જોઈએ ને જો એને બહુ હળિયાળી કરવાની કહેતી નહીં હું તો તને હાસી વાત કરું એના કરતાં છે ને જાનવી લઈ જાજો તો હું જાનવી વો આવે ને તો એને ગમતું લેવાઈ જાય જો લે સોનલ આવે એમ ના નથી પાડતો પણ પછી વળી કંઈ થાય કરીએ ને એટલે હું તને પહેલાં કહી દઉં પછી તું આમંત્રણ દઈને પછી ના પાડે ને તો આપણી દીકરીને દુઃખ લાગે પણ હે ને આવી રીતે હોય ને તો ધક્કા ન ખવડાવાય બિસાડીને. એ વાત તમારે સાચી છે પણ હવે હા હાલો જી થાય ને હું તો જાનવીને જો ફોન કરતા ભૂલી જાઉં કે બહુ તો આવી જાય કે આટો મારજે કે તમે નતા એલા લગ્ન જોડામાં ટાણે તમે રજા ન રાખો પછી 6 મહિના ઠેલવું તું કીધું ના 6 મહિના ન ઠેલવું મારે સોના લગ્નમાં ના આવી શકે હે પછી નાનું હોય કે હા હમે મહિને હોય તો આપણે પછી ઉપાધિ થઈ પડે ને પછી મહિના દીમાં મેં ધરા વેવાઈને કોઈને કરાયું એ તો બધું બરાબર પણ મારે કામ હોય તો એલી જવું પડે ને તું વાતું કરતી મારે કામ ન હોય. હા તમારે જઈ હોય તો કામ જ હોય લગ્ન ટાણે તમે કામ હોય ને તો ના આવતા છોકરાના લગ્નમાં જઈ હોય તો કામ કોઈ દી ઘેર ન હોય હું તો જિંદગી વહી ગઈ કામમાં મારીને તમારી આમ કામમાં વહી ગઈ આમને વયા જવાના છે કોઈ દી કંઈ આપણે કંઈ જાઉં આવું કોઈ બેહું પહેરવું ઓઢું મેં આમને જિંદગી કાઢી હાહું હાંસવા ઘટવાનું બધું કરી લીધું તો હવે આ ઘરે એવું થયું એમાં કામ કરવાનું વહુ આવીએ ત્યાં વહુ નોકરી કરવા જાય એમાં તો બધું એની કરવાનું ને દીકરાને માને કોઈ દી હક જ ન હોય. તારે તો એક મિનિટ વાત ઊભી જોઈ હાલ જી થયું બસ હવે પછી જો માસી અહીં હમે છે ને મેં ફર્યું કરી નાખ્યું જો ને લુગડા ધોવાના અહીંયા રહોડું ને અંદર રૂમ નકો એક ને એક રૂમમાં તમને ખબર છે ને હું કેમ ઓલું થાતું રૂપ જીવું થઈ ગયું ફર્યું તા જો અસલ ચોકડી કરી લીધી લે માગડા વાળી અસલ કરી નાખ્યું લે આ મને તો બહુ ગયું હો સારું લે લુગડા ધોવાઈ ગયા તારે હવે કામમાં બહુ જબરી છે લાગે તમને કેવું કામ કરે હા કામમાં તો બહુ જબરી હવે માં તારે ન કહેવાનું ભૂલ થઈ ગઈ હો તું મને માફ કરી દેજે તું આવીને તો મને યાદ આવ્યું ગોરદાદા બેઠા હતા તોય મેં આવીને તા કીધું તું જો તને તો એમ કે પછી બહુ બોલીએ તો ગોરદાદા ખી જાય પછી પૂજામાં બેઠા હોય બરાબર ને પછી એમ તા કંઈ બહુ બોલી નહીં હું કહું હારું આવી ભૂલાઈ ગઈ તું તમને પહેલાં તું ઘરની સાવીઓ હાસવતી એમાં હતા તો એ કાં મંગુ બેન હા તઈની તી બહુ સારી છે ગમે તઈ કામ આવે તમારે બહુ ભેગી જાય છે મોટી બહુ ભેગી લુગડા ધોવાનું પાણી ભરવાને આની કોઈ દી રાઈડ ન હોય અમે તો ઈ સાંભળી કોઈ દી બે માણા બેઠા નથી આપણે તો ઘરમાં કંકાસ બસ ઊભું જોઈએ બાદનો ટાઈમમાં હોવા કરે તઈ નીતિ હું કોઈ અમારે જો ઊભું હોય પણ હાયલા રાખે શું કરું સંસાર છે સંસારમાં કાં સુખ દુઃખ ટાળવાનું છે બાદના ને કંઈક ભેગા ને કંઈક નોખાન એમાં બે દીકરા હોય એટલે ઉપાધિતા હોય દેરાણી જેઠાણી બને નહીં હે પછી એમાં એવું થયા રાખતું હોય હવે આપણે કોઈ ન કહેવાય ન આને કહેવાય ન હું ને કહેવાય હે
સાચી વાત છે માસી, એ મારે તો નથી દેરાણી ન જેઠાણી એક જ છે જો ને મારા હાહુ તા બિચારા કે દિના વયા ગયા તે અમે બે માણસ પછી હું બાંધવાનું હોય છોકરાને હોસ્ટેલમાં મૂકી દીધો બિચારો 6 મહિને આવે તે આમાં પણ આપણે જો ભલે દીકરાઓ હજી તાર જીંકો છે પણ થોડું થોડું વહાવતા જાય તો આપણે વાંધો ના આવે ને માસી. અરે ના હાસી વાત છે, થોડું થોડું વહાય ને તો તારે નિરાયત્રીએ કઈ વાંધો ના આવે. હા હાલો હવે જઈએ, પછી મારી વહુ કહે કયું ના ગયા છે બાજી ના આવ્યા એટલે કહું હાલો વેલેરા આવે જઈએ. હા લાઈ લો હવે અમે જઈએ હો બેન. ને સા પાણી કરું, સા પાણી પીને જા ને નવું રહોડું સુધી સા તો પીને જવાય હો. ના ના હવે જવા દે અમને. હા હા લો હવે પછી પાછા આવ્યું તમે પણ સા ઠેલીને જાઓ, સા ઠેલીને ન જવાય, સા પીને જાઓ ને પછી પાછા ન પીતા અટાણ તો પી લ્યો. ના ના પછી આવીને તઈ પી લે હો. હાલ આમ જાય હવે. આવજો એ આવજો બે. હા હા આવી છે તું હો સાઈ ન પીતો હવે એવા છે ને કો ખાઈવું લાગે આ તાલા પુષ્પા બેન આવ્યા લાગે. ઓહો હો હો હવે તે બે આવ્યા હવે તો પાણી ભરવા જવાની જ છે જો ઉભા પાણી પીવડાય એમ કરે. હવે જો હું થાય તું જોયા રાખ. મમ્મી શું કહ્યું મમ્મી શું થાય તમે કયો કંઈક થાય શું થાય મમ્મી કયો ને મને શું કરવાનું છે હે મમ્મી. કંઈ નહીં તને ખબર પડે હા હું તો તને એમ કહું કે તું ક્યાં રમવા ગઈ હતી મારી દીકરી કિની કર રમવા ગઈ હતી. મમ્મી એટલે કાકા છે ત્યાં ગઈ હતી એ કાકા છે ને મમ્મી મને ખાલે કઈ પીતી મીઠી મીઠી અસર હતી મને પપ્પાને કહ્યો ને ખાલે લઈ આવે મારે ખાવી કેવી અસર હતી મમ્મી મને ભાવી હતી. એ તારો બાપ ન લઈ આવે માં તારો બાપ થોડો લઈ આવે એને થોડી કઈ પડી છોકરાઓની કે આના હાટું ફ્રૂટ લેતો જાઉં કે તું હવે અહીં ન જડે માં અહીં તો બર રોટલો ને શાક ખાવ ને ખીચડી ખાવ ને સંભારો ખાવ બપોરનું વૈધું હોય ખાવ બસ ઈ જડે માં બીજું કઈ નહીં જડે તમને અહીં હવે. ના મમ્મી કહો ને પપ્પા મારે ખાવું એમ કાં કરો મને મારે ખાવું છે હે મારે ફ્રૂટ ખાવું છે લઈ આવીએ ખાવું હે તો ઉપાધિ કરમાં તું જા હવે રમવા જાઉં કે તારા અહીં રહેવું શું કરવું છે હે બહુ અવાજ કરમાં ભાઈ હું તો હા ભાઈ હું તો મમ્મી અવાજ નથી કરતી હું જાઉં હા જા ઉપર જોઈએ કોણ આવ્યું હું હા મમ્મી હું જાઉં ચા પાણી ભરવા એટલે જો હવે હું થઈ નહીં તું જો પાણી ન ભરી દીધું કેવી છે છોકરી હાલો આ બે નહીં વાય ને તો પાણી બિચારા રખડી નહીં વાય કે પાણી પીવડાવને પાણી તો ધરમ છે પીવડાવવું આપણે હે બિચારાને પાણી તો પીવડાવવું. હાવ કેવા છે ભાભી તો હાવ મારે હાવ કયું ના ગયા એમ નહીં કે હવે ઘરે વયા જાય હારું આ રસોડામાં ન નકો તો મને એવી બીક લાગત ને હાલ પાણી પીવડાવું. મારો પગ લેપટોપ પડી ગયા.